ડોક્ટર હંસલ બચેજ, આપનું સ્વાગત છે. સર, માનસ રોગોની જ્યારે વાત આવે છે ત્યારે લોકો હવે વ્યવહારમાં એવું કહેતા થયા છે કે આજકાલ તો ડિપ્રેશન વધી ગયું છે. શું સમજી શકાય આ વાક્યને કે ડિપ્રેશન શું ખરેખર વધી ગયું છે? એટલે સામાન્ય રીતે લોકો એવું માનતા થયા છે કે ડિપ્રેશન વધી ગયું છે, પણ ખરેખર જોવા જઈએ તો ડિપ્રેશન વધ્યું નથી. હું તમને એક નાનકડી વાત કરું કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા હંમેશા પેલું શાક ના ખાતા આવીએ તો શાક ખાવા માટે તમને પ્રેરણા આપવા માટે એમ કે જો એમ કે આપણે ઘરે કામ કરનારા જે છે એમને કોઈને ચશ્મા છે અને તને ચશ્મા છે એમ. ત્યારે હું ચોક્કસ એવું માનતો હતો કે ચશ્મા એ ખાલી આપણો જ રોગ છે, પણ અમુક ઉંમર અથવા અમુક એમ કહી શકાય કે આર્થિક સ્તરથી નીચેના લોકોને ચશ્મા હોતા નથી અથવા એ લોકોની આંખો સારી હોય છે. પણ હવે હું એ સમજી શકું છું કે એ લોકોની આંખો સારી નથી હોતી, પણ એ લોકો તપાસ કરાવતા નથી અથવા તો જે દેખાય છે એને સારું માને છે. ડિપ્રેશનનું પણ એવું જ છે કે આજકાલ ડિપ્રેશન વિશેની અવેરનેસ વધી છે. લોકો જાણતા થયા છે કે ડિપ્રેશન નામની બીમારી છે. લોકો એના માટે સારવાર લેતા થયા છે. એને પરિણામે તમને ડિપ્રેશનના કિસ્સાઓ વધેલા લાગે છે, પણ ખરેખર એવું નથી. ડિપ્રેશનના કિસ્સાઓ સદીઓથી છે, પણ કદાચ એ વખતે એટલી એમ કહી શકાય કે લોકોમાં એટલી જાગૃતિ નથી અથવા તો લોકોમાં એટલું સ્વીકારવાની ત્રેવડ નથી અને એને પરિણામે ડિપ્રેશનના કિસ્સાઓ ઓછા આપણી સામે આવતા હતા. એની સાથે સાથે બીજી એક મહત્વની વાત એ કહી શકું કે પ્રમાણ ચોક્કસ વધ્યું છે, કારણ કે તમે જુઓ કે જે રીતના જીવનની ઝડપ વધી છે એ રીતે લોકોને તાત્કાલિક વસ્તુઓ જોઈએ છે. 1 મિનિટમાં 4 મિનિટ જીવવું છે, એટલે પરિણામે એક એવી ઝડપમાં એ લોકો છે કે જેને કારણે એ લોકો નિરાશ અને હતાશ થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. બરાબર. અને સરવાળે ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે. એટલે પ્રમાણ પણ વધ્યું છે, અવેરનેસ પણ વધી છે અને લોકોની સ્વીકૃતિ પણ વધી છે. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લઈએ તો ચોક્કસ કહી શકાય કે ડિપ્રેશન વધી રહ્યું છે. ઓકે, એક્ઝેક્ટલી આપણે ડિપ્રેશનના લક્ષણોને સમજવા હોય તો ક્યારે એવું કહી શકાય કે આ માણસ ડિપ્રેશનમાં છે ક્યાં તો ડિપ્રેશન તરફ જઈ રહ્યો છે? ડિપ્રેશન જે છે ને એ એક મનની અવસ્થા અથવા મનની સ્થિતિનો રોગ છે. બરાબર. દરેક વ્યક્તિના પોતાના મનની એક સ્થિતિ હોય છે જેને આપણે મૂડ કહેતા આવીએ છીએ. હવે એ સ્થિતિ નોર્મલી અપડાઉન થયા કરતી હોય છે. દાખલા તરીકે તમે સવારના વધારે મૂડમાં હો, સાંજે થાકેલા હો, તમારો મૂડ સારો ના હોય, પાછું કોઈક મિત્ર મળી જાય તો પાછા તમે વધારે પડતા મૂડમાં આવી જાઓ. એટલે મૂડ એક એવી વસ્તુ છે કે જે આમાં અપડાઉન થયા કરતી હોય છે. પણ કેટલાક વ્યક્તિઓનો મૂડ જરૂર કરતા વધારે નીચે જતો રહેતો હોય છે અને એ જે અવસ્થા છે એને આપણે ડિપ્રેશન અથવા અવસાદની અવસ્થા અથવા હતાશાની અવસ્થા કહેતા આવીએ છીએ કે જેમાં વ્યક્તિને પોતાની જાત પ્રત્યે મજા નથી આવતી હોતી, એને વાત કરવાનું મન ના થાય, કશું ગમે નહીં, કોઈ કામ કરવાનું મન ના થાય, ઉદાસીનતા લાગે, કેટલીક વાર મરી જવાના આત્મહત્યાના વિચારો આવે. આવી ઘણી નકારાત્મક અવસ્થા અથવા તો નકારાત્મક લાગણીઓ એના મનને ઘેરી વળે અને એને એમ થાય કે હવે હું આમાંથી કોઈ દિવસ બહાર જ નહીં આવી શકું. અને એ જે રહી સહી હોપ અથવા તો એક પ્રકારનું એમ કહી શકાય કે જે એની ઈચ્છાઓ છે, અભિલાષાઓ છે, એ બધું પણ લગભગ દબાઈ જાય અને પરિણામે સરવાળે વ્યક્તિ મનની નકારાત્મક અવસ્થામાં પટકાઈ જાય છે, જેને ડિપ્રેશન કહેતા હોઈએ છીએ. રાઈટ. હવે ડિપ્રેશન માટે એક સામાન્ય સમજ લોકોના મનમાં એવી હોય છે કે નબળા મનના વ્યક્તિઓને જ ડિપ્રેશન થાય. તો દર્શક મિત્રોને એ જાણવું ચોક્કસ ગમશે કે શું એ સત્ય છે? માત્ર નબળા મનના જ વ્યક્તિઓને ડિપ્રેશન થાય કે એ કોઈને પણ થઈ શકે? આ એક ડિપ્રેશન સાથે આમ તો ઘણી બધી ગેરમાન્યતાઓ સંકળાયેલી છે, પણ કદાચ આ સૌથી મહત્વની ગેરમાન્યતા છે કે ડિપ્રેશન એટલે નબળું મન નહીં. રાઈટ. મનની નબળાઈ અને ડિપ્રેશનને કોઈ લેવા દેવા જ નથી. ડિપ્રેશન એટલે એક મનની નકારાત્મક અવસ્થા જે તમારા શરીરના અને મનના કેમિકલ્સ ઉપર આધારિત છે. મગજની અંદર એક સિરોટોનિન અને નોરેપિનેફ્રિન નામના 2 રસાયણો છે. આ 2 રસાયણો વ્યક્તિના મૂડને સંતુલિત કરે છે અથવા તો મનની સ્થિતિને સંતુલનમાં રાખે છે. જ્યારે કોઈ પણ કારણસર આ 2 રસાયણોના લેવલમાં ઘટાડો થાય ત્યારે વ્યક્તિ ડિપ્રેશન અનુભવે છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ડિપ્રેશન એ મનની નબળાઈ નથી, પરંતુ મનની અસંતુલિત અવસ્થા છે. અને એ અસંતુલિત અવસ્થા કેમિકલ્સને કારણે છે. તમે જુઓ કે ભૂતકાળમાં એવા લોકો ડિપ્રેશનથી પીડાયા છે કે જેમણે દુનિયાને રાહ ચીંધી છે. દાખલા તરીકે અબ્રાહમ લિંકન, વિન્સ્ટન ચર્ચિલ,
આજે દુનિયાના અત્યારના પણ સમયમાં પણ જેને પાવરફુલ નેતાઓ ગણવામાં આવતા હતા એવા લોકો છે આ લોકો, પણ એ લોકો એમના જીવનકાળ દરમિયાન ડિપ્રેશનથી પીડાયા છે. હેરી પોટર જેવી જબરજસ્ત સિરીઝ લખનાર જે.કે. રોલિંગ્સ પોતે પણ ડિપ્રેશનથી પીડાતી હતી અને એણે આત્મહત્યાનો પણ પ્રયત્ન ડિપ્રેશનની અવસ્થામાં કરેલો. તો આવા તો અસંખ્ય ઉદાહરણો, એન્જેલિના જોલી જેને તમે એમ કહો કે દુનિયાની સૌથી સુંદર સ્ત્રીનું બિરુદ જેને મળેલું છે, અથવા મેરિલિન મનરો જે એના જમાનામાં પણ એને દુનિયાની સૌથી સુંદર સ્ત્રીનું બિરુદ મળ્યું હતું, પણ એ લોકો ડિપ્રેશનથી પીડાતા હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે ડિપ્રેશન એ મનની નબળાઈ નથી, પરંતુ એ મનની એક અસંતુલિત અવસ્થા છે કે જેમાં કેમિકલ ઇમ્બેલેન્સ થતા હોય છે. સર, આપણી સાથે રાજકોટથી એક દર્શક મિત્ર જોડાયા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હેલો. હાજી, બોલો બેન. હા, એકચ્યુઅલી મારે ઓબેસિવ કમ્પલ્સન ડિસઓર્ડર માટે પૂછવું હતું, તો એના માટે કોઈ ટિપ્સ ખરી કે દવા સિવાય આપણે જે ઘરે કરી શકીએ? ઓકે, ચોક્કસ. બેનનો જે પ્રશ્ન છે એ બીજા દર્શકોને સમજણ પડે એટલા માટે હું કહું કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે એક એવો રોગ છે કે જેની અંદર વ્યક્તિને મગજની અંદર અમુક વિચારો ચોંટી જતા હોય છે. રાઈટ. અને એ વ્યક્તિ પોતે જાણતું હોય છે કે આ વિચારો ખોટા છે, પણ તે છતાંય એ વિચારો એના મગજનો પીછો છોડતા નથી હોતા, અને એનાથી પીછો છોડાવવા માટે વ્યક્તિ કોઈ એક પ્રવૃત્તિ કરતું હોય છે. એટલે દાખલા તરીકે મગજમાં એક વિચાર ચોંટી ગયો કે મારા હાથ ગંદા છે અથવા હાથ ગંદા થઈ ગયા, તો હું એને પછી ધોઉં છું એટલે મને થોડીક શાંતિ થાય છે કે હવે હાથ ચોખ્ખા છે. જેવો ધોઈને બેસું છું ફરી એમ થાય છે કે ના હજી તો બરાબર ધોવાયા નથી, ગંદા છે, એટલે ફરી ધોવા દઉં છું. એમ કરી અને જે હું ધોયા કરું છું, એટલે જે હાથ ગંદા છે એ ઓબ્સેશન છે અને હું ધોવા પડે છે એ કમ્પલ્સન છે. એટલે આ એક ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એ પણ મેં કીધું એ પ્રમાણે એ મગજની અંદર એક સેરોટોનિન નામનું રસાયણ છે, એના અસંતુલનથી થતો રોગ છે. એટલે એમાં દવાઓ તો લેવી જ પડે છે, પણ દવાની સાથે સાથે જો બેના તમારે પ્રયત્ન કરવો હોય તો સૌથી પહેલી વાત તો કસરતની આવે છે. કોઈ પણ પ્રકારની કસરત કરવાથી સેરોટોનિનનું લેવલ વધતું હોય છે. એટલે રનિંગ, વોકિંગ, જોગિંગ, સ્વિમિંગ, સાયકલિંગ, કંઈ પણ ફિઝિકલ એક્સરસાઇઝ જે પણ મનને ગમે એવી કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્સરસાઇઝ છે, યોગ છે, પ્રાણાયામ છે, આ બધી વસ્તુઓથી મગજની અંદર સેરોટોનિનનું લેવલ વધતું હોય છે અને એને કારણે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ન્યુરોસિસમાં ફાયદો થવાની સંભાવના છે. બીજી વસ્તુ કે સેલ્ફ કંટ્રોલ. ઘણીવાર એવી સમજી શકાય એવી વાત છે કે આ એક રોગ એવો છે કે જેમાં અંદરથી ક્રિયાઓ કરવા માટે દબાણ થતી હોય છે, પરંતુ તમે કોઈ પણ સંજોગોમાં મનને મક્કમ કરી અને ધીરે ધીરે જો તમે દબાણને ખાળવાની કોશિશ કરો તો એ ધીરે ધીરે વ્યક્તિ પોતે સફળ થતી હોય છે. એટલે આ એક બીજી વાત છે કે બને એટલો સેલ્ફ કંટ્રોલ રાખવાની કોશિશ કરવી. ત્રીજી મહત્વની વાત એ છે કે પોતાની વિચારધારા બદલવી. કારણ કે આ માત્ર વિચારો સાથે સંકળાયેલો રોગ છે અને એને માટે કેટલીક વાર કેટલાક મનોચિકિત્સકો CBT એટલે કે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી કરતા હોય છે, જે એક પ્રકારની મનોચિકિત્સા છે, તો એનો પણ ફાયદો થઈ શકે. એટલે દવા વગર ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર મટાડવા માટેના આ ઉપાયો છે. સર, આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાયા છે. જે આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે ડિપ્રેશન છે 2 વર્ષથી અને મને સ્પાઇનની તકલીફ થઈ તો મળતી નથી, બરાબર? એના સિવાય ડિપ્રેશનની શક્યતા બહુ છે. ઓકે, આપ શું પ્રવૃત્તિ કરો છો ભાઈ? હા, પેલા ઘરે જ હતી પણ 2-3 મહિનાથી અત્યારે સ્પાઇનની તકલીફ છે એટલે ઘરે જ છું, બેડ પર છું. ઓકે, સ્પાઇનની તકલીફને કારણે પ્રવૃત્તિ એમણે અટકાવી દીધી છે. એટલે આમાં બહુ જ મહત્વની વાત એ છે કે સ્પાઇનની જે પ્રોબ્લેમ્સ હોય છે એટલે કે બેકએક, લગભગ એવું કહેવાય છે કે બેકએકના લગભગ 70 થી 80% કેસની અંદર ડિપ્રેશન જોડાયેલું હોય છે. કારણ કે બેકએક એ એક પ્રકારનું ડિપ્રેશનની અવસ્થામાં એક મહત્વનું લક્ષણ છે. એટલે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જે લોકોને કમરનો અથવા તો સ્પાઇનનો દુખાવો હોય છે અને ઘણા બધા પ્રકારના ટેસ્ટ કરાયા પછી, MRI કરાયા પછી બધા જ રિપોર્ટ નોર્મલ આવતા હોય છે અને તે છતાં પણ દુખાવો ત્યાંનો ત્યાં જ રહેતો હોય છે. તો એના મુખ્ય 2 કારણો હોય છે. એક કે એના જે સ્પાઇનના જે મસલ્સ હોય છે અથવા તો પાછળના જે સ્નાયુ હોય છે એની નબળાઈ હોય અને એને કારણે બેકએક થવાની સંભાવના વધારે રહેતી હોય છે. અને બીજું ડિપ્રેશનને કારણે થવાની સંભાવના રહેતી હોય છે. એટલે મારે એટલું જ કહેવું છે કે જો આપનો સ્પાઇનનો દુખાવો રહેતો હોય અને આપનું સાથે ડિપ્રેશનનું નિદાન થયું છે તો પછી તમારે ડિપ્રેશનની યોગ્ય સારવાર લેવી જોઈએ અને એ યોગ્ય સારવાર લેવાથી ડિપ્રેશનમાં ફાયદો થવાથી દુખાવામાં પણ ફાયદો થતો હોય છે અને મોબિલિટી
ની સંભાવના વધતી હોય છે. Okay. અને એની સાથે સાથે કમરની એક્સરસાઇઝીસ જે ઓર્થોપેડિક સર્જને બતાવી હોય અથવા સ્પાઇન સર્જને બતાવી હોય એ કરવાથી આમાંથી ઝડપથી ફાયદો મળી શકે આવી શકે છે. યસ, માનસ રોગો વિશેની ચર્ચા ચાલુ રહેશે ડોક્ટર હંસલ બચેજ સાથે. એક નાનકડા વિરામ બાદ ફરીથી મળીએ સામવેદ હેલ્થલાઇનમાં. સામવેદ હેલ્થલાઇનમાં ડોક્ટર હંસલ બચેજ સાથે ચર્ચા ચાલી રહી છે. સર, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. પ્રશ્ન સાંભળીએ. જે આપનો પ્રશ્ન જણાવશો. સર, મને 12 વર્ષથી ડિપ્રેશન છે. હા. હવે હું પ્રોડેપ 20 સવારે લઉં છું. ઓકે. અને લિબ્રિયમ 10 સાંજે લઉં છું, બરાબર? હા. હવે આ દવા હું મૂકી દઉં છું તો મને પાછો પ્રોબ્લેમ થાય છે, અને આ લઉં છું તો કઈ વાંધો નથી આવતો. અને પ્રોડેપ છે ને એ અઠવાડિયામાં 4 દિવસ લઉં છું. બરાબર. લિબ્રિયમ ડેઈલી લેવી પડે છે. તો આમાં કઈ નુકસાન ખરું કે આમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો ખરો? હા. આપ કેટલા અંતરાલે ડોક્ટરને મળતા રહો છો? હું દર 2 મહિને બતાવું છું. દર 2 મહિને. ઓકે. એટલે આમાં મહત્વની વાત એ છે કે 12 વર્ષથી ડિપ્રેશન છે એટલે એને ક્રોનિક ડિપ્રેશન કહેવાય. એટલે પણ એની સાથે તમારે પ્રયત્ન એ કરવો પડે કે તમારા ડોક્ટર સાથે તમે ચર્ચા કરો કે હવે આ દવાઓ હું બંધ કરવા માંગુ છું અથવા તો શક્ય એટલી ઓછી કરવા માંગુ છું અને એના માટે ઓલ્ટરનેટિવ રસ્તાઓ મને બતાવો. સામાન્ય રીતે ડિપ્રેશન માટે જે ઓલ્ટરનેટિવ રસ્તાઓ છે, જેમ આગળ પેલા બેનને પણ જણાવ્યું કે કસરત કરવાથી આ રસાયણો વધારે સારી રીતે બનતા હોય છે. એ ઉપરાંત ધ્યાન અને પ્રાણાયામ કરવાથી પણ આ વસ્તુમાં ઘણો મોટો ફાયદો થતો હોય છે. પ્લસ કાર્યરત રહેવાથી ઘણા બધા લોકો નવરાશ વધુ હોય છે એટલે એના કારણે એમની હતાશા દૂર નથી થતી. તો સતત કાર્યરત રહેવાથી અને હકારાત્મક અભિગમ કેળવવાથી ડિપ્રેશનની દવાઓમાંથી મુક્તિ પણ મળી શકે છે. પરંતુ ધારો કે જો આ દવાઓ બંધ ન થાય અને કદાચ જીવન પર્યંત લેવી પડે તો પણ એમાં કોઈ નુકસાન થતું નથી. ફાઇન સર, આપણી સાથે રાજકોટથી એક દર્શક મિત્ર જોડાયા છે. જે આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હેલો. હા. હેલો. હા બેન, આપનો પ્રશ્ન જણાવો. યસ. એકચ્યુઅલી મારી સિસ્ટરને 5-6 વર્ષથી સિઝોફ્રેનિયા છે. બરાબર. ને સતત બોલ બોલ કર્યા કરે છે, પડછાયા દેખાય છે. 5 વર્ષથી ઘણા ડોક્ટર બદલ્યા. અત્યારે ડોક્ટર ચેતન આંસરિયા છે, એની દવા ચાલુ છે સાયકિયાટ્રિસ્ટની, પણ જોઈએ એવો ફેર નથી પડતો. બેનની ઉંમર કેટલી છે? બોલે તો છે જ. હેલો. હા, આપના બેનની ઉંમર કેટલી છે? એને 40 યર્સ. 40 યર્સ છે. ઓકે. અને ઘરમાં કોઈ અન્ય વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા ખરો? ના ના, અમે તો ફર્સ્ટ ટાઈમ આ બધું ફેસ કર્યું. અમે કોઈ દિવસ જોયું જ નથી આવું કાંઈ. ઓકે. અચ્છા. એટલે આ સ્કિઝોફ્રેનિયા એ પણ હું બીજા દર્શકોને બતાવી દઉં કે એ સ્કિઝોફ્રેનિયા એ એક પ્રકારની માનસિક બીમારી છે કે જેમાં મગજની અંદર એક ડોપામિન નામનું રસાયણ હોય છે, એનું લેવલ વધી જતા આ બીમારી થતી હોય છે. હવે જે બેનાનો કિસ્સો છે કે આટલી દવાઓ કર્યા પછી પણ ફાયદો નથી થતો, એવું એમ કહી શકાય કે માત્ર 10 થી 15% સ્કિઝોફ્રેનિયાના કિસ્સામાં બને છે. કારણ કે સ્કિઝોફ્રેનિયા લગભગ 180 કેસની અંદર તો રિસ્પોન્સ આપી જ દેતો હોય છે દવાઓથી, પણ 15 થી 20% કેસીસ આવા અઠીલા અથવા તો રેઝિસ્ટન્સ કેસીસ કહી શકાય એવા હોય છે. સવાલ એટલો જ છે કે તમારા ડોક્ટર સાથે તમે એની ચર્ચા કરો કે આમાં રિઝલ્ટ પરિણામ કેમ નથી મળતું. સામાન્ય રીતે ડોક્ટર બદલવા કરતા એક જ ડોક્ટરને પકડી અને એની પૂરેપૂરી સારવાર કરવી એ વધારે યોગ્ય અભિગમ છે. કારણ કે એકવાર નિદાન થઈ ગયા પછી ડોક્ટરને એને કંટ્રોલ કરવા માટે અમુક સમય જોઈતો હોય છે અને એ સમય આપણે ચોક્કસ એમને આપવો જોઈએ. રાઈટ. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાયા છે. જે આપનો પ્રશ્ન જણાવશો. હાલો. હેલો. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હા, લિથિયમ ગોળી ચાલે છે બપોરે અડધી. ફરીથી બોલશો. લિથિયમ દવાનું નામ છે લિથિયમ. હા. અડધી ગોળી બપોરે, રાત્રે 1. બરાબર. હવે 17 વર્ષથી ચાલે છે ગોળી. હા. હા. હા, બોલો, આગળ આપ બોલતા રહો. રાત્રે 1 ગોળી. હા. એટલે ડોક્ટરને બતાવીને ચાલુ રાખી છે કે તમારી જાતે જ ચાલુ રાખી છે? બતાવવા જઈએ છે. બરાબર. હવે સામાન્ય રીતે આ લિથિયમ એક બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં વપરાતી ગોળી છે અને એને લાંબો સમય સુધી ચાલુ રાખવી પડે છે. લાંબો સમય ચાલુ રાખવામાં બીજું કોઈ જોખમ નથી, પરંતુ
તમારે દર 6 મહિને કિડનીના, લીવરના અને થાઇરોઇડના ટેસ્ટ કરાવવા જોઈએ, કારણ કે કેટલીક વાર લિથિયમની સાઇડ ઇફેક્ટ આ બધા અવયવો ઉપર પડતી હોય છે. એટલે દર 6 મહિને એકવાર લિથિયમનું લેવલ ચેક કરાવી અને આ બધા અવયવોના ટેસ્ટ કરાવવા જોઈએ, જેને કારણે ડોક્ટરને લિથિયમનો ડોઝ એડજસ્ટ કરવાની ખબર પડે. અને કદાચ જો આ અવયવ ઉપર લિથિયમની આડઅસર થતી હોય તો લિથિયમની જગ્યાએ કોઈક બીજી દવા ચાલુ કરી શકીએ. યસ, સાંભળ હેલ્થલાઇનમાં માનસ રોગ વિશેની ચર્ચા ચાલુ છે ડોક્ટર હંસલ બચેત સાથે. અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. માનસિક રોગોની ચર્ચા ચાલી રહી છે. ડોક્ટર હંસલ બચેત જૂનાગઢથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, જે આપનો પ્રશ્ન જણાવશો. હલો હલો હેલો. હા બેન, ટીવી નો અવાજ બંધ કરીને આપનો પ્રશ્ન જણાવશો. હા, મારા મિસ્ટરને B12 ની ખામી રહે છે અને એના કારણે એને માનસિક તકલીફ બહુ રહે છે. બરાબર. અને એમને કાયમી મગજમાં સૂનકાર લાગ્યા કરે અને ગુસ્સો આવે બહુ. અણગમતી બાબત કોઈ થાય તો એને એમ થાય કે મને બહુ જ ગુસ્સો આવે છે. ઓકે. અને સાયકાટ્રિસ્ટની દવા લે તો કેટલો સમય દવા લેવી પડશે? અચ્છા, B12 ડેફિશિયન્સી ડાયગ્નોસ્ટિસ. એટલે બહુ મહત્વની વાત છે બેના, કે જે B12 એ મગજ માટે અને ચેતાતંતુ માટે ખૂબ અગત્યનું વિટામિન છે. અને સામાન્ય રીતે એનો સોર્સ જે છે એ પ્રાણીજન્ય સોર્સ છે. વિટામિન B12 પ્રાણીજન્ય પદાર્થોમાંથી મળે. એટલે જો આપ સાવ શાકાહારી હો તો દૂધ અને દૂધની બનાવટો સિવાય B12 બીજા કોઈ વસ્તુમાં મળી ના શકે. બરાબર. અને જો આપ માંસાહારી હો તો ચિકન છે, મટન છે, બધામાં B12 નું પ્રમાણ વધારે હોય છે. પરંતુ સામાન્ય રીતે માંસાહારી લોકોને B12 ની ડેફિશિયન્સી થતી નથી, કારણ કે એમના રૂટીન ખોરાકમાં B12 આવી જતું હોય છે. હવે શાકાહારી હોય તો B12 માટે આ બધા વસ્તુઓ તો લેવી જ જોઈએ, પણ એમાં એકમાત્ર પ્રોબ્લેમ એ છે કે જયારે તમે ચીઝ, માખણ એવું બધું B12 માટે ખાઓ તો બીજી બાજુ ચરબી વધી જતી હોય છે. એટલે એનું સંતુલનનું ધ્યાન રાખવું પડે. જો તમારા હસબન્ડને હજી પણ B12 ની ઉણપ હોય તો B12 ની દવાઓ અથવા ઇન્જેક્શનથી એ ઉણપ પૂરી કરવી જોઈએ. સામાન્ય રીતે એ ઉણપ પૂરી થશે તો એમને જે આ ઉશ્કેરાટ આવે છે, બેચેની થાય છે, એ બધું બંધ થઈ જશે ને એવા કિસ્સામાં ડિપ્રેશનની દવાઓ લેવાની જરૂર રહેતી નથી. પરંતુ B12 નોર્મલ થઈ ગયા પછી પણ જો ડિપ્રેશનના લક્ષણો ચાલુ રહે અથવા તો એમ થાય કે હજી પણ હતાશા ચાલુ છે તો પછી ડિપ્રેશનની દવાઓ ચાલુ રાખવી પડે. રાઈટ સર, આપણી સાથે પાલીતાણાથી એક દર્શક મિત્ર જોડાયા છે, જે આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન સતત ભય રહ્યા કરે. હા. ભૂખ ઓછી લાગે અને બેચેની રહે છે. ઓકે, આપ શું પ્રવૃત્તિ કરો છો ભાઈ? ડાયમંડ. ઓકે. આ જે આખી એક ભાઈની કમ્પ્લેન છે કે ભય રહેવો, આ એક પ્રકારના જે બીજા રોગો છે, આપણે જેમ સ્કિઝોફ્રેનિયાની વાત કરી, ડિપ્રેશનની વાત કરી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરની વાત કરી, આ જે ભયની વાત છે એને એન્ઝાઇટી ન્યુરોસિસ કહે છે. એટલે એ એક મનની બીજી અવસ્થા છે કે જેની અંદર મન એક પ્રકારનો અજંપો અથવા ઉચાટ અનુભવતો હોય છે અને એમાં જુદા જુદા પ્રકારના ડર મગજમાં ઘૂસતા હોય છે. દાખલા તરીકે મને કંઈ થઈ જશે, મને હાર્ટ એટેક આવી જશે, મને કેન્સર થઈ જશે, તો આવા જુદા જુદા રોગના ભય મગજની અંદર ઘૂસતા હોય છે. અથવા તો બીજા એવા નાના નાના ભય એવા ઘૂસે કે દાખલા તરીકે ટ્રેન પકડવાની હોય તો ટ્રેન ચૂકી જઈશ તો શું, સવારના વહેલી સવારે ટ્રેનમાં જવાનું તો આખી રાત ઊંઘ જ ના આવે. તો એ જે બધો અજંપો છે અથવા તો જે એન્ઝાયટી છે એ પણ એક પ્રકારનો માનસિક રોગ છે અને એના માટે તમારે એન્ઝાયટી ઓછી થાય એવી દવાઓ તો લેવી જ જોઈએ, પણ સાથે સાથે રિલેક્સેશન એક્સરસાઇઝ એટલે કે મનને હળવું કરે અથવા તો મનને શાંત કરે એવી કસરતો, જેમાં બ્રીધિંગ એક્સરસાઇઝ છે, પ્રાણાયામ છે, મેડિટેશન છે, આવી બધી વસ્તુઓ કરવાથી તમારું મન ઉચાટ ઓછું અનુભવે અને જો એ ઉચાટ ઓછો થાય તો તમને આમાં દવાઓની સાથે સાથે આ પ્રવૃત્તિઓ કરવાથી રાહત મળી શકે છે. બરાબર છે. હવે ડિપ્રેશનની જે વાત હતી એમાં એવું ખરું કે કોઈ ચોક્કસ પ્રકારના લોકોને ડિપ્રેશન થવાની શક્યતા વધારે હોય, એટલે લોકોને કેટલા પ્રકારમાં આપણે વહેંચી શકીએ એમની પર્સનાલિટીઝને? એટલે આમ તો જોવા જઈએ તો ડિપ્રેશન કોઈને પણ થઈ શકે છે અને એના માટે કોઈ ચોક્કસ પ્રકારના લોકોને જ થાય એવું માનવું મને લાગે છે જરા વધારે પડતું છે. પણ અમુક લોકોને ડિપ્રેશન થવાની સંભાવના ચોક્કસ રહે છે, કારણ કે એ એમની વિચારધારા એવી હોય છે. કેટલાક લોકો તમે જુઓ કે એ લોકોની વિચારધારા નકારાત્મક હોય છે. તમે કોઈ પણ વસ્તુ
કહો તો એમાંથી નેગેટિવ શું છે એ પકડીને એ વિચારે. તો જે લોકોને આવી નકારાત્મકતા શોધવાની ટેવ છે અથવા તો જે લોકો સતત નકારાત્મકતા શોધતા રહે છે એવા લોકોને ડિપ્રેશન થવાની શક્યતા વધારે રહે છે. આ એક પ્રકારના લોકો છે. બીજા પ્રકારના લોકો એવા છે કે જે લોકો હંમેશા પોતાના ભૂતકાળમાં રહેતા હોય છે. એટલે જયારે પણ બેસે ત્યારે ભૂતકાળની વાતો કરે, ભૂતકાળના દુઃખોની વાતો કરે, ભૂતકાળમાં કરેલી ભૂલોની વાતો કરે. એટલે જે ભૂતકાળ વાગોળ્યા કરે, જેમ પેલી ગાય બેસીને ખાવાનું વાગોળતી હોય એમ પોતાનો ભૂતકાળ વાગોળ્યા કરે અને સરવાળે એ લોકો એકના એક દુઃખનો અવારનવાર અનુભવ કરતા હોય. ભૂતકાળની પણ ખરાબ બાબતોને જ વાગોળતા હોય, એને જ વાગોળે અને એના દુઃખનો ફરી પાછો અનુભવ કરે. એટલે એકનું એક દુઃખ વારંવાર અનુભવવાની ટેવ ધરાવતા લોકોને પણ ડિપ્રેશન થવાની સંભાવના વધારે રહે છે. ત્રીજી એવા પ્રકારના લોકો છે કે જે પોતાની જાતને ઠપકો આપ્યા કરતા હોય છે કે આ કેમ મેં કર્યું, આ ખોટું કર્યું, જેને ગિલ્ટ કહેવાય. એટલે કેટલીય વ્યક્તિઓ એવી હોય છે કે જેમણે જીવનમાં નાની મોટી ભૂલ થઈ ગઈ હોય અથવા તો કોઈક એક સમયે કંઈક એમણે વર્તન કરી નાખ્યું હોય તો એ વર્તનને લઈને સતત પોતાની જાતને ઠપકો આપ્યા કરતા હોય છે અને એ ઠપકો આપતા આપતા એ પોતે ડિપ્રેશનમાં સરી પડતા હોય છે. આ ઉપરાંત કેટલાક વ્યક્તિઓ એવા છે કે દે આર મેગ્નિફાયર્સ. એટલે એક કોઈ બી નાનો પ્રોબ્લેમ હોય ખાબોચ્યું હોય તેને દરિયો માનીને જ ચાલે. અને એને લીધે શું થાય કે જીવનની નાની નાની વિટંબણાઓને પણ એ બહુ જ ઊંડાણપૂર્વક વિચારે અને બહુ જ મોટી રીતે વિચારે અને પછી એ મનમાં એના ઘોડા દોડાવે, મનમાં એની ચિંતાઓ દોડાવે અને સરવાળે પછી ડિપ્રેશનની અંદર સરી પડતા હોય. બરાબર છે. બીજો એક વર્ગ એવો છે કે જેને ડિપ્રેશનમાંથી આનંદ આવે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આનંદ આવે, પણ એવાય લોકો છે કે જે લોકોને ડિપ્રેશન છે એવું કહેવાનો આનંદ આવે અને ડિપ્રેશન છે માટે પોતાને મળતા લાભો એન્જોય કરવાનો પણ આનંદ આવે. એટલે એ જ્યાં ને ત્યાં ગરીબડા થઈ જાય, જ્યાં ને ત્યાં આગળ એમ કે મને ડિપ્રેશન છે અને એમાંથી શક્ય તેટલા લાભો મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આ બધા જ વિવિધ પ્રકારના લોકો છે કે જે લોકોને ડિપ્રેશન થવાની સંભાવના વધારે રહેતી હોય છે અથવા તો જો એમને ડિપ્રેશન હોય તો સારું થવાની સંભાવના ઓછી રહેતી હોય છે. બરાબર, બહુ જ સાચી વાત છે. મિત્રો, સામ્રાજ હેલ્પલાઇનમાં આજે આપણે માનસ રોગો અને એના વિશેની ખૂબ જ સારી બાબતો જાણી છે. આપણે આજે સામ્રાજ હેલ્પલાઇનનો કાર્યક્રમ પૂરો કરીએ એ પહેલા આપને જણાવી દઉં કે આપ આપના પ્રશ્નો અમને ઈમેલ દ્વારા પણ અમારા ઈમેલ આઈડી ઉપર મોકલી શકો છો. ખૂબ જ ઝડપથી અમે એનો પ્રત્યુત્તર આપના સુધી પહોંચાડીશું. સર, બિફોર વી કન્ક્લુડ, એક શોર્ટમાં માનસ જે સિસ્ટમ છે એને હેલ્ધી રાખવાની કોઈ ટીપ આપી હોય તો આપ શું દર્શક મિત્રોને આપવા માંગશો? એટલે હું હંમેશા દર્શક મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે એક્ટિવ રહો, ખૂબ કસરત કરો, ખૂબ કામ કરો અને સારું વાંચન કરો, સારા લોકોને મળો, પોઝિટિવ હકારાત્મક વાંચો, હકારાત્મક લોકોને મળો અને તમારી આજુબાજુ એક હકારાત્મકતાનું વાતાવરણ સર્જો તો મને એવું લાગે છે કે ચોક્કસ તમે એક પોઝિટિવ ફ્રેમની અંદર હંમેશા રહી શકો. માનસ રોગ વિશેની અને હેલ્ધી રહેવા માટેની જે આપણે ટીપ આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સામ્રાજ હેલ્પલાઇનની આજની પૂર્ણાહુતિ. કાલે આપણે ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર સામ્રાજ હેલ્પલાઇનમાં. ત્યાં સુધી રજા આપશો.